Care and Cure, best gynec hospital in Bharuch. Hello, I'm Dr. Sharda Tapuria, practicing in Bharuch since last 42 years, and with my son I've started again Care and Cure new venture, and we are trying to cover maximum patients. Number of deliveries per month is more than 100, OPT is more than 100 plus, and we are trying कि સસ્તામાં સસ્તા અને સારામાં સારું ટ્રીટમેન્ટ આપે with zero infection rate. સ્ટાફની ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. વી આર 8 ડોક્ટર્સ ટોટલ ઇન ધ હોસ્પિટલ એન્ડ રાઉન્ડ ધ ક્લોક ઇન હાઉસ MD ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. દર્શક મિત્રો, આપ સૌને સૌથી પહેલાં તો 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભરૂચ કેર એન્ડ ક્યોર હોસ્પિટલના ડૉક્ટર અભિષેક ટાપુરિયા. સર, વેલકમ ટુ આર શો. ખાસ આજે આપણે જે વિષયને લઈને ચર્ચા કરીશું, વંધ્યત્વ નિવારણ, IVF ટ્રીટમેન્ટ અને સ્ત્રીઓમાં કે પુરુષોમાં કઈ રીતે વંધ્યત્વ અસર કરે છે અને એને લઈને આગળ ચોક્કસ ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો સર, મારો એક જ ક્વેશ્ચન તમને છે કે હમણાં જે રીતે કહી શકાય કે ઘણા લોકો અત્યારની સિચ્યુએશન જોઈ લો કે કંઈ પણ એનાથી અસર એ થઈ રહી છે કે વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ઘણા બધા આર્ટિકલ્સને એમાં પણ વાંચતા આવીએ છીએ કે ઇન્ફર્ટિલિટી રેટ જે છે એ ઇન્ડિયામાં વધારે જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તો ઇન્ફર્ટિલિટીની કઈ કઈ ટ્રીટમેન્ટ્સ છે કે જે આપણે લઈ શકીએ છીએ અને જે લોકો માટે પણ સારી સાબિત થઈ શકે છે? સો ઇન્ફર્ટિલિટી બાય ડેફિનેશન આપણે જોવા જઈએ તો 1 વર્ષ જ્યારે કોઈ પણ હેલ્ધી કપલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરે નેચરલ અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરીને અને એના પછી પ્રેગ્નન્સી ના રહે તો એને ઇન્ફર્ટિલિટી આપણે કહી શકીએ છીએ, જેનું ગુજરાતી વર્ડ વંધ્યત્વ થાય. જી. હવે એમાં બેસિક ટ્રીટમેન્ટથી સ્ટાર્ટ થાય કે ખાલી અમે બીજ બનવાની દવા આપીએ, હસબન્ડના સીમન પેરામીટર્સ જોઈને પછી એમને ટાઈમ્ડ ઇન્ટરકોર્સ સમજાવીએ કે ભાઈ આટલા દિવસોમાં તમારે રિલેશન રાખવા જોઈએ. જો એટલાથી ખાલી એમને પ્રેગ્નન્સી ના રહે તો પછી એડવાન્સ ટ્રીટમેન્ટ ચાલુ થાય, જેમાં પહેલાં વાઇફના ટ્યુબ્સ ટેસ્ટ કરીએ કે ભાઈ ગર્ભાશય અને નળીઓ બધી બરાબર છે કે નથી, સોનોગ્રાફી કરીને બીજ બરાબર બને છે કે નહીં એ ચેક કરીએ, અને એ પ્રમાણે પછી નેક્સ્ટ સ્ટેપ આવે ટાઈમ્ડ ઇન્ટરકોર્સ પછી આવે કે જ્યારે અમે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરીએ, જ્યારે જેમાં હસબન્ડનો સ્પર્મ લઈને યુટ્રસના અંદર અમે મૂકી દઈએ, જેનાથી જો સ્પર્મ અંદર વીર્ય અંદર ના રહેતું હોય અને બહાર નીકળી જતું હોય તો એ રિઝલ્ટ એમાં મળવા લાગે. જ્યારે 6-8 મહિના આ બધું ટ્રીટમેન્ટ કર્યા પછી પણ રિઝલ્ટ ના મળતું હોય, કાં પછી પેશન્ટની એજ એવી હોય કે વી કેન નોટ વેટ ફોર 6 months, કાં પછી અમુક ફેક્ટર્સ એવા હોય કે ભાઈ કદાચ બાળક બંધ થવાનું ઓપરેશન કરાયું છે અને હવે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવી છે, તો એવા કેસીસમાં IVF, જેની સાદી ભાષામાં આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહેતા હોઈએ છીએ, ડેટ પ્રૂવ્સ ટુ બી એ બહુ ઇફેક્ટિવ સાબિત થતું હોય છે. તમે એક બહુ સારું પોઈન્ટ સ્ટાર્ટ કર્યું કે ઇન્ફર્ટિલિટી રેટ્સ ઇન્ડિયામાં વધી રહ્યા છે. એ કોઈ પણ સિવિલાઇઝ સોસાયટી તમે બહારના દેશો પણ જો તો જેમ જેમ એજ્યુકેશન વધતું જાય તેમ તેમ થોડું મેરેજની એજ હજુ લેટ થતી જાય, એટલે ફર્ટિલિટી ડિક્લાઇન ચાલુ થયા પછી પેશન્ટ ચાઇલ્ડ બેરિંગ નું એક્સપેક્ટેશન રાખે, એટલે એના કારણે થોડું ફર્ટિલિટી રેટ્સ ઓછા થાય. પ્લસ સ્ટ્રેસ, ન્યુક્લિયર ફેમિલીઝ, અમુકવાર પેશન્ટ્સમાં એડિક્શન જોવામાં આવ્યું છે, ટોબેકો અને આલ્કોહોલ, આ બધાનું પોલ્યુશન, જે ઓવરઓલ એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે, આ બધાનું આપણા ફર્ટિલિટી રેટ્સ પર ઇફેક્ટ આવી રહ્યું છે. એને ખાલી ઇન્ડિયામાં નથી, એ વર્લ્ડ વાઇડ ફિનોમિના છે, અને એના કારણે ઇન્ફર્ટિલિટી વધી રહી છે અને એના કારણે ટ્રીટમેન્ટની ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ વધી રહી છે. જી જી, જેમ તમે કહ્યું કે IVF જે ટ્રીટમેન્ટ છે એના પર હવે આપણે ચોક્કસ ફોકસ કરીશું. સૌથી પહેલાં તો એ જ જાણવા માંગીશ કે તમે કઈ રીતે નક્કી કરો છો કે કયા પેશન્ટને, કયા કપલને IVFની હવે જરૂર આવી ગઈ છે? ઓકે, હવે જ્યારે આપણે કપલની વાત કરીએ તો
આપણે ડિવાઈડ કરીને વાત કરીએ કે ભાઈ કયા મેલ ફેક્ટર્સ એવા છે કે જેમાં આપણે આઈવીએફની જરૂરત પડે પડે છે. છે હવે ઘણીવાર અમારી પાસે પેશન્ટ એવા આવે કે જેમનું સ્પર્મ કાઉન્ટ જે વીર્યના ટકા હોય અને પ્રમાણ હોય એ બહુ ઓછું હોય, કાં પછી એમના વીર્યમાં હલનચલન શક્તિ ના હોય. તો એવા કેસીસમાં આપણે ચોક્કસપણે આઈવીએફ કરાવવું પડી શકે. બીજું કે અમુક વાર વીર્ય બનતું તો હોય પણ બહાર ના આવતું હોય, કારણ કે જે રસ્તો છે એમાં બ્લોકેજ હોય, એટલે વીર્ય બહાર ના આવી શકતું હોય. તો એવા કેસીસમાં અમારે ટેસ્ટિસમાંથી સ્પર્મ કાઢીને પછી એને આઈવીએફમાં યુઝ કરવું પડી શકે. પછી જ્યારે ફિમેલ ફેક્ટર્સની આપણે વાત કરીએ તો એક એજ પછી જ્યારે ફર્ટિલિટી ડિક્લાઇન થાય, એટલે જે ઈંડાશયમાં બીજ હોય એ ઓછા થવા લાગે, ત્યારે નેચરલ પ્રેગ્નન્સીના ચાન્સીસ ઘટી જાય. એટલે એવા કેસીસમાં પણ અમારે આઈવીએફ ચોક્કસપણે કરવું પડે. નવાઈની વાત આ છે કે મેજોરિટી ઓફ ધ કેસીસમાં જેમાં અમે આઈવીએફ કરીએ છીએ એને અમે લોકો અનએક્સપ્લેન્ડ ઇનફર્ટિલિટી કહીએ અમારી ભાષામાં, જેમાં હસબેન્ડ અને વાઈફ બંનેના બધા રિપોર્ટ્સ નોર્મલ હોય અને તો પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય, ઘણી દવા કરાવી હોય, લગ્નને 5 વર્ષ થઈ ગયા હોય, કાં તો પેશન્ટની એજ 30+ થઈ ગઈ હોય અને પેશન્ટ અમારી પાસે આવીને કે સાહેબ અમને તો કોઈ તકલીફ નથી, બધા રિપોર્ટ્સ અમે પણ જોઈએ, બધું નોર્મલ હોય. અને એવા કેસીસ મેજોરિટી આઈવીએફમાં કન્વર્ટ થતા હોય છે અને રિઝલ્ટ એમાં ખાસા સારા એમને મળતા હોય છે. જી 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 સાથે ચોક્કસ આપણે ત્યાં ઘણી બધી માન્યતાઓ અને માનતાઓ રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે સંતાન સુખની અને એની વાત આવે ત્યારે. તો ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે આઈવીએફથી થયેલું બાળક એમાં કોઈક અલગ અસર કે એવું કંઈ જોવા મળતું હોય છે કે આઈવીએફ બાળક પણ એક નોર્મલ બાળક જેવું જ હોય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે કંઈક અલગ હોઈ શકે છે. ના, એટલે થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. આ બહુ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે કે સોશિયલ સ્ટિગ્મા જે આઈવીએફ સાથે છે, મેડિકલી આઈવીએફનું બાળક બીજા બાળક કરતાં કુદરત એને અલગ નથી માનતી. ફેર ખાલી એટલું જ છે કે આ બાળકનું જે વિકાસ છે કૃત્રિમ રીતે પહેલાં 3 દિવસ અમે ઇન્ક્યુબેટરમાં કર્યું હોય છે અને પછી એને સ્ત્રીના ગર્ભમાં રોપાણ કરીએ છીએ. આગળની જે પણ ડેવલપમેન્ટ છે એમાં સોનોગ્રાફી રીતે કે મેડિકલી રીતે કે જન્મ્યા પછી કોઈ પણ રિપોર્ટથી અમે લોકો ડિફરન્શિએટ ના કરી શકીએ કે કયું બાળક આઈવીએફ છે અને કયું બાળક નેચરલ પ્રેગ્નન્સી છે. અને વર્ષોની સ્ટડીઝે એવું બતાવી દીધું છે કે નેચરલ બાળકની જે ગ્રોથ પોટેન્શિયલ છે અને જે એના માઇલસ્ટોન્સ છે અને આઈવીએફ બાળકના જે માઇલસ્ટોન્સ છે એમાં કોઈ ફેર હોતું નથી. બંનેનું ગ્રોથ અને હેલ્થ બધું નોર્મલ જ હોય છે. એટલે નેચરલ પ્રેગ્નન્સી જેવું જ છે આઈવીએફનું પ્રેગ્નન્સી પણ. એક આપણે ખાલી એને જે સોશિયલ સ્ટિગ્મા છે એને તોડવાની જરૂરત છે. સોશિયલ સ્ટિગ્માની જ ખાસ વાત કરીએ કે જ્યારે કપલ તમારી પાસે આવતા હોય એન્ડ વેન દે ગોટ ટુ નો કે અમારે આઈવીએફ કરાવવું પડશે, એમને જ્યારે તમે કહેતા હો છો કે હવે આના સિવાય તમારી પાસે ઓપ્શન નથી, તો ચોક્કસ એક ફેમિલીમાં કપલની અંદર પોતે પણ એવું ફિલિંગ આવી જતું હોય છે કે અમે કંઈ કરી નથી શક્યા કે એવું કંઈ પણ પ્રકારનું. આ કેટલી ઇઝીલી આને કન્સલ્ટ કરો છો? બિકોઝ આ ઘણી વખત એવું બનતું હોય કે બધી રીતે કેપેબલ વ્યક્તિઓ પણ બીજા કોઈ કારણસર આઈવીએફ એમને કરાવવાનો વારો આવી જતો હોય, ત્યારે કેટલું જરૂરી છે મેન્ટલ હેલ્થ પણ તમારી એટલી જ પ્યોર રાખવી આઈવીએફ ટ્રીટમેન્ટ માટે? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ રિઝલ્ટ સ્ટાર્ટ થાય તમારા થિંકિંગ પરથી. પોઝિટિવ થિંકિંગ વિલ ગિવ યુ પોઝિટિવ રિઝલ્ટ્સ. એટલે જ્યારે પણ પેશન્ટ અમારી પાસે આવે અને એમને સૌથી પહેલાં તો મનમાં બીક હોય કે અમારે આઈવીએફ કરાવવું પડશે, એવું તો અમારામાં શું પ્રોબ્લેમ છે. હું 2 રીતે એ લોકોને કાઉન્સલ કરતો હોઉં ને સમજાવતો હોઉં કે જો પહેલી વસ્તુ છે કે જેમ કોઈને ડાયાબિટીસની બીમારી છે તો એની દવા લે છે, કોઈને ચશ્મા છે તો ચશ્મા પહેરે છે, કોઈને એટેક આવ્યું છે તો એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરાવે છે. જ્યારે આપણે એમાં શરમાતા નથી અને એમાં આપણે પેશન્ટને કસૂરવાર ગણતા નથી કે બીમારી છે, એનો ઇલાજ છે. એવી રીતે જ આઈવીએફ ઇન્ફર્ટિલિટી એક જાતની બીમારી છે જેમાં કોઈની જવાબદારી કે જિમ્મેદારી નથી કે ભાઈ તમારું ભૂલ છે. આ નેચરલ એક ડિઝીઝ તમને થયું છે, તમને પ્રેગ્નન્સી નથી રહેતી એટલે તમે એની દવા કરાવો છો એન્ડ આઈવીએફ ઇઝ પાર્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ. એટલે એને નેગેટિવલી વિચારવાનું કે અમારે કેમ કરાવવું પડશે, અમારામાં શું તકલીફ છે, કોઈ તકલીફ નથી. તમે એક સારી વસ્તુ દુનિયામાં લાવવા માંગો છો અને એના માટે તમે એફર્ટ્સ કરી રહ્યા છો, તો એમાં કોઈ સોશિયલ સ્ટિગ્મા આવતું નથી. બીજું પોઝિટિવ મોટિવેશન જે અમે પેશન્ટને આપતા હોઈએ છીએ કે કોઈને બર્થ આપવું એ નેચરલ છે અને એમાં આપણે કશું ખોટું નથી કરી રહ્યા, તો વાય શુડ વી ફીલ ગિલ્ટી કે અમે આઈવીએફ કરાવી રહ્યા છે એન્ડ વાય શુડ વી ટ્રાય ટુ હાઇડ ધ ફેક્ટ કે આપણે આઈવીએફ કરાવી રહ્યા છે. આપણે એક સારું નાનું બાળકને જન્મ આપવાના છે, આપણે મા બાપનું સુખ માનવાના છે અને નેચર છે પ્રોક્રિએટ કરવું, આપણે આપણી પ્રજાતિને ચાલુ રાખવું નેચર છે આપણું, તો એમાં કશું ખોટું છે જ નહીં. તો પ્લીઝ આપણે આપણા આજુબાજુમાંથી આ મેન્ટલ અને સોશિયલ સ્ટિગ્માને કાઢવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે, કારણ કે જો પોઝિટિવ માઇન્ડસેટ સાથે પેશન્ટ આવશે રિઝલ્ટ મળવાના ચાન્સીસ અને ઓબ્વિયસલી વધારે હશે.
જી 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 સાથે આઈવીએફ સાથે બીજી પણ એક વસ્તુ જોડાયેલી છે કે દેર આર મોર રેશિયો ઓફ ટ્વિન્સ, એટલે કે ટ્વિન્સ બાળક, જોડિયા બાળક આવવાનો રેશિયો વધી જતો હોય છે. એવું ટ્રીટમેન્ટ દ્વારા કે કઈ રીતે એવું પોસિબલ છે, અથવા તો શું ખરેખર એ વાત સાચી છે કે કેમ? આજના સંજોગોમાં ઇન્ડિયન સિનેરિયોમાં આ વસ્તુ એક રીતે સાચી છે, કારણ કે એમ્બ્રિયો ટ્રાન્સફર જ્યારે બાળક જે બની ગયા હોય તદ દિવસે એ જે ટ્રાન્સફર અમે કરતા હોઈએ છીએ એમાં બે કારણસર ટ્વિન્સના ચાન્સ વધી જાય. એકવાર તો કારણ કે એમ્બ્રિયો 2 મૂકીએ 3 મૂકીએ અમુક વાર અને બધા ઇમ્પ્લાન્ટ થઈ જાય અને બધા ગ્રો કરવા લાગે તો મલ્ટિપલ પ્રેગ્નન્સી થાય. પ્લસ અમુક વાર સિંગલ એમ્બ્રિયો પણ મૂક્યું હોય પણ અંદર સ્પ્લિટ થઈ જાય, એટલે એમાંથી એકમાંથી 2 થઈ જાય, એટલે પણ મલ્ટિપલ પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય. બટ ધ્યાન રાખવાની વસ્તુ આ છે કે ઇવન ઇન્ડિયામાં હવે અમે બધા જેટલા પણ આઈવીએફ સ્પેશિયલિસ્ટ છે એ મલ્ટિપલ પ્રેગ્નન્સીને કોમ્પ્લિકેશન ગણીને એને ઓછા કરવાના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે અમે અમારા સેન્ટરની વાત કરીએ તો અમારી 50% પ્રેગ્નન્સીઝ જે આઈવીએફ થ્રુ થાય છે સિંગલટન પ્રેગ્નન્સી, એટલે એક જ બાળક હોય છે અને એનો અમને ખૂબ આનંદ છે, કારણ કે એમાં મધરને 9 મહિના સુધી કેર થોડી ઓછી રાખવી પડે, પ્લસ મધરને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ થોડા ઓછા રહે અને હેલ્ધી બેબી એમને મળવાના ચાન્સ વધારે રહે. એટલે ઓલ આઈવીએફ ડોક્ટર્સ જેટલા પણ છે બધા ટ્રાય કરી રહ્યા છે કે ઇવન ઇન્ડિયામાં જે આ એક મલ્ટિપલ પ્રેગ્નન્સી આઈવીએફ થ્રુ થાય છે એને બને એટલું ઓછું કરી શકીએ. વી કેન, હું એવું તો નહીં કહી શકું કે ભાઈ આ ઓછું એટલે બંધ થઈ જશે, બટ એન્ટાયર કન્ટ્રી ઇઝ ટ્રાઇંગ એન્ડ સ્ટ્રાઇવિંગ કે આને બને એટલું ઓછું કરી દઈએ તો મેટર્નલ જે બધા પ્રોબ્લેમ છે, બીજા કોમ્પ્લિકેશન્સ છે, એ ઓછા થઈ આપણે ઘટાડી શકીએ. ચોક્કસ એ તો જરૂરી છે જ, કારણ કે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જે લોકોએ આઈવીએફ કરાવ્યું છે તો એ લેડીએ ઘણી બધી વસ્તુનું પ્રિકોશન રાખવાનું હોય છે અને એ પણ વાત ચાલે છે કે આઈવીએફ એટલે કમ્પ્લીટ તમારે બેડરિડન હોવું જરૂરી છે. શું આ બધી વાત સાચી છે? કેટલું ખાસ ધ્યાન રાખવું હોય છે જો તમે આઈવીએફ કરાવો તો? અગેન આઈવીએફ પ્રેગ્નન્સી એકવાર જેમ 2 મહિના ક્રોસ થઈ જાય એના પછી આઈવીએફ પ્રેગ્નન્સી અને નેચરલ પ્રેગ્નન્સીમાં કુદરત કોઈ અંતર કરતી નથી. થોડું મેન્ટલી પેશન્ટને એવું લાગે કે ભાઈ આટલા વર્ષ પછી પ્રેગ્નન્સી રહી છે ને આટલા ખર્ચો થયો છે ને હવે પ્રેગ્નન્સી રહી છે, તો એ લોકો ઓવરટલી કોશિયસ થઈ જતા હોય છે. એટલે ભાઈ સીડી ચડવાથી તકલીફ પડશે, એ બધું એ થોડું વજન ઉચકી લેશે તકલીફ પડશે. એકચ્યુઅલી એવું કશું હોતું નથી. અમે પેશન્ટને કાઉન્સિલ કરીએ છીએ કે લોજિકલ મુવમેન્ટ્સ બધા તમે કરી શકો છો. એટલે તમારે તમારી બોડીને અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. તમારી બોડી જ્યારે તમને કહે કે હવે અમે થાકી ગયા ત્યારે તમારે રેસ્ટ લઈ લેવાનું, પછી ટાઈમ નહીં જોવાનું. અને તમારી બોડી જે તમને મુવમેન્ટ્સ અલાઉ કરે, જે દરેક 2 માણસની અલગ હોઈ શકે. અનુષ્કા શર્માએ એમની પ્રેગ્નન્સીમાં શીર્ષાસન પણ કરેલું, યોગા પણ કરેલું, પણ કારણ કે એમની બોડી એના માટે એડજસ્ટેડ હતી. કોઈ પણ નવું એક્ટિવિટી અમે એવોઇડ કરવાનું કહીએ, પણ જે રૂટીન એક્ટિવિટી તમે વર્ષોથી કરતા આવ્યા છો તો તમે અંડર સુપરવિઝન કરી શકો છો, તમે તમારું જોબ કન્ટિન્યુ કરી શકો છો. કારણ કે 9 મહિના ઘરમાં બેસવું એક વર્કિંગ લેડી માટે ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે અને એના મેન્ટલ હેલ્થ પર અસર આવવા લાગે છે. સો વી ડુ નોટ વોન્ટ ડેટ. અમે લોકો બધું જ અલાઉ કરતા હોઈએ છીએ. લોજિકલ પ્રિકોશન્સ લેવા જરૂરી છે. જી 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 ચોક્કસ. અને એ તો કદાચ નોર્મલ પ્રેગ્નન્સીમાં પણ એટલા જ જરૂરી છે. ખાસ વાત કરીએ કે આ તો કાળજીની વાત થઈ, આઈવીએફના સક્સેસ રેશિયોની વાત કરીએ, રિઝલ્ટની વાત કરીએ તો એ કેટલા % જોવા મળે છે અને એ શું પેશન્ટ વાઇઝ વેરી થઈ શકે છે? હા, હવે જ્યારે આઈવીએફની સક્સેસ રેટની વાત કરીએ તો બેકગ્રાઉન્ડથી ચાલુ કરું કે એક નેચરલ કપલ જ્યારે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતું હોય તો 1 મહિનામાં, જેને ફિકન્ડિટી કહેવાય કે 1 મહિનામાં 100 કપલ ટ્રાય કરે તો કેટલાને પ્રેગ્નન્સી રહે, તો એમાં ખાલી 3 to 5% કપલ્સને 1 મહિનામાં પ્રેગ્નન્સી રહેતી હોય છે અને ફિકન્ડિટી કહેવાય. તમે જો આજુબાજુમાં તમારા મેરિડ કપલ્સ હશે જે ટ્રાય કરે તો અમુકને 6 મહિના લાગે, અમુકને 7 મહિના, નેચરલ છે કારણ કે 1 મહિનામાં ખાલી 3 to 5%. પછી જ્યારે નેચરલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે તો અરાઉન્ડ 10% જેવું રિઝલ્ટ આવે 1 મહિનામાં. પછી જ્યારે આઈયુઆઈ નામનું જે મેં તમને કીધું કે હસબન્ડનું વીર્ય લઈને ગર્ભમાં અમે મૂકીએ તો 1 મહિનામાં 15 થી 20% જેવું રિઝલ્ટ આવે. આઈવીએફમાં રિઝલ્ટ વધીને અપ ટુ 40-45% સુધી 1 મહિનામાં આવી જતું હોય છે. હવે એમ જોવા જઈએ તો એવું લાગે કે ભાઈ 40-45% રિઝલ્ટ છે ખાલી 100 પેશન્ટના આઈવીએફ કરીએ તો, બટ તમે એને બેકગ્રાઉન્ડથી કમ્પેર કરો કે ભાઈ નોર્મલી કશું ટ્રીટમેન્ટ કર્યા વગર ચાન્સીસ આર 3 to 5%, તો એની સામે 40% ઇઝ ઓલમોસ્ટ એનું 10 ટાઈમ્સ રિઝલ્ટ વધી ગયું છે. સો આપણે બેકગ્રાઉન્ડ ત્યાંથી જોવું પડે. આજે અમુક સેન્ટર્સ ક્લેમ કરતા હોય છે કે 70% રિઝલ્ટ્સ ને 80% રિઝલ્ટ્સ. ફ્રેન્કલી સ્પીકિંગ તમે ઇન્ટરનેશનલ ડેટા હવે ઇઝીલી ગૂગલ પર અવેલેબલ છે, તમે ચેક કરશો તો ઓવરઓલ કોઈ પણ સેન્ટર
રિઝલ્ટ કરતું હશે તો 40-45% વચ્ચે એનું રહેતું હશે. ઓબ્વિયસલી પેશન્ટ પેરામીટર્સ પર ચેન્જ થાય. અમુક કેસીસ જેમ અનએક્સપ્લેન્ડ છે કે જેમાં કોઈ કારણ નથી, તો એમાં રિઝલ્ટ અમારા વધીને 60-65% પણ થઈ જાય. અમુક કેસીસ ડિફિકલ્ટ હોય કે જેમાં હસબન્ડનું સ્પર્મ નથી મળી રહ્યું, પેશન્ટની એજ બહુ વધારે છે, તો એમાં કદાચ 25-30% રિઝલ્ટ પણ આવે. બટ ક્યુમ્યુલેટિવલી જ્યારે એઝ અ હોલ તમે કોઈ સારા સેન્ટરને પકડો તો જો 100 સાયકલ મહિને કરે તો અરાઉન્ડ 40-45% પેશન્ટ્સ કન્સીવ થઈ જતા હોય છે. જી જી જી, ફોર શ્યોર. અને ખાસ કરીને હવે આપણે વાત કરીએ કે આઈવીએફમાં તમે કહ્યું એના રિઝલ્ટના જે ચાન્સીસ છે એને લઈને ઘણી વખત એવું હોય છે કે ઘણા પેશન્ટમાં આઈવીએફ ફેલ જતું હોય છે અથવા તો એ સક્સેસફુલ નથી રહેતું. આવા કપલ્સ માટે શું ઓપ્શન બીજા અવેલેબલ છે? અને ચોક્કસ, કારણ કે ઘણી વખત એવું હોય કે આઈવીએફને આપણે માનીએ છીએ કે ઘણી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે, એના ટાઈમ પીરિયડ પણ વધારે હોતો હોય છે, તો એ વખતે મેન્ટલી એ લોકો પૂરેપૂરા પરાસ્ત થઈ જતા હોય છે. આવા કપલ્સ માટે શું ઓપ્શન્સ હોઈ શકે છે બીજા? જ્યારે આઈવીએફ ફેલિયરની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આઈવીએફ ફેલિયરના કારણની વાત કરી લઈએ કે ભાઈ આઈવીએફ કેમ ફેલ થાય છે. હા, તો સૌથી પહેલાં તો આઈવીએફ ફેલિયરના મેઇન બે જ કારણ છે. એક તો અમારી ભાષામાં અમે કહીએ ઇમ્પ્લાન્ટેશન ફેલિયર. એનું મતલબ કે જ્યારે અમે એમ્બ્રિયો બાળકને જ્યારે માના ગર્ભમાં પાછું મૂક્યું ત્યારે કોઈ પણ કારણસર ત્યાં ચોંટ્યું નહીં અને થોડી વાર પછી એ મિસ થઈ ગયું. બીજું હોય છે ગ્રોથ ફેલિયર, કે ભાઈ પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટ તો થઈ, ગ્રો તો ચાલુ થયું, પણ 5 દિવસ 7 દિવસ 15 દિવસ જેવી ગ્રો થાય અને પછી બાળક કોઈ પણ કારણસર ગ્રો આગળ થયું નહીં. હવે આ બંને જે પ્રોબ્લેમ છે, હજુ આનું આ એનિગ્મા છે અમારા આઈવીએફ ફેલિયર્સનું, કે આનું કોઈ કારણ કે સોલ્યુશન અમને મળી નથી રહ્યું. અને ઘણી બધી એડ ઓન થેરેપીઝ છે જે આ આપીને જોઈ લો, આ આપીને જોઈ લો, પણ જેનું કોઈ ચોક્કસપણે હજુ સાયન્ટિફિક એવિડન્સ નથી કે આનાથી કેટલો એડવાન્ટેજ થાય છે. એટલે દરેક સેન્ટર પોતાના હિસાબે અમુક વસ્તુ પ્લસ માઇનસ કરતા હોય છે. હવે એક આઈવીએફ સાયકલ ફેલ થવાનું પછી એનું ઇમ્પ્લિકેશન સેકન્ડ સાયકલ પર શું છે? તો એક આઈવીએફ સાયકલ ફેલિયર થવાનું બીજા સાયકલથી એનું કોઈ ઇમ્પ્લિકેશન રહેતું નથી. એટલે સપોઝ આ સાયકલમાં તમારા કન્સીવ થવાના ચાન્સ 40% હતા, તો આ સાયકલ ફેલ થાય તો પણ તમારી નેક્સ્ટ સાયકલમાં કન્સીવ થવાના ચાન્સ 40% જ છે. અને ઘણીવાર એવું હોય છે કે આઈવીએફ સાયકલ ફેલ થયા પછી પણ પેશન્ટ નેચરલી કન્સીવ થઈ જાય છે, કારણ કે આઈવીએફ ફેલિયર ડઝ નોટ મીન કે તમે નેચરલ પ્રેગ્નન્સી હવે નહીં રહી શકે. એટલે એવરી ટાઈમ જ્યારે માસિક ધર્મ એને આવે અને જ્યારે એને માસિક આવે અને નવું સાયકલ સ્ટાર્ટ થાય તો પાછું સ્લેટ 0 પર આવી ગયું છે અને એ મહિનામાં પાછી ચાન્સીસ એટલા જ છે જેટલા લાસ્ટ મહિનામાં આઈવીએફ કરાવતા પહેલા હતા. એટલે નિરાશ થવાની કોઈ જરૂરત નથી. અને આઈવીએફ ફેલિયર બહુ કોમન છે, થતું જ હોય છે, આપણે મગજમાં લઈને ચાલવાનું છે. એન્ડ વી હેવ ટુ કેરી ઓન. ઘણીવાર સેકન્ડ સાયકલ થર્ડ સાયકલમાં લોકો કન્સીવ થતા હોય છે અને ઘણીવાર પેપરમાં એવા પણ તમે કિસ્સા સાંભળ્યા હશે કે 5મી સાયકલે કન્સીવ થયું ને 7મી સાયકલે કન્સીવ થયું. બિકોઝ એવરી સાયકલ ઇઝ ફ્રેશ. એ પાછી 0 પર સ્ટાર્ટ થાય છે અને 0થી રિઝલ્ટ મળવાના ચાન્સીસ એના હોય જ છે. એક ક્વેશ્ચન તમે ટચ કર્યું કે ટાઈમ. આઈવીએફમાં એક વસ્તુ એડવાન્ટેજ હવે આવી ગયું છે ફ્રીઝિંગનું, કે ઘણીવાર જ્યારે તમારે ફર્સ્ટ સાયકલમાં બીજ કાઢ્યા હોય અને વધારે એમ્બ્રિયો બની ગયા હોય, વધારે બાળક બની ગયા, તો બધા ટ્રાન્સફર ના થતા હોય, અમુક અમે ફ્રીઝિંગ કરી દેતા હોઈએ. તો સેકન્ડ સાયકલમાં તમારે ઇન્જેક્શનની જરૂરત ના પડે, તમારે ખાલી ટેબ્લેટ લેવાની હોય અને જ્યારે એ ગાદી, જે ગર્ભાશયની ગાદી સારી મજબૂત બની જાય ત્યારે ફક્ત ને ફક્ત તમારે એ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાના રહે, તો તમારે ઇન્જેક્શનનો જે એક પેનફુલ પ્રક્રિયા છે એ તમારી અવોઇડ થઈ જાય અને એનો ચાર્જીસ પણ તમારા બહુ ઓછા થઈ જાય. અને ખાસ જે તમે વાત કરી ફ્રીઝિંગની વાત, તો ચોક્કસ એ ફ્રીઝિંગ કેટલા સમય સુધી રહેતું હોય છે એ પણ એક સવાલ હોઈ શકે કે કેટલી સાયકલ સુધી આપણે એ ફ્રીઝ કરેલા જે એમ્બ્રિયોઝ છે એને યુઝ કરી શકીએ? મારો એક પેશન્ટ છે જેનું એમ્બ્રિયો મારી પાસે હમણાં 2 વર્ષથી ફ્રીઝિંગમાં છે. એનું પહેલું બાળક ઓલમોસ્ટ 2 યર્સનું થઈ ગયું છે અને હવે નેક્સ્ટ 6 મંથ્સમાં એની સેકન્ડ પ્રેગ્નન્સી એ જ ફ્રોઝન એમ્બ્રિયોથી અમે ટ્રાય કરવાના છે. એટલે એનું કોઈ ટાઈમ લિમિટ નથી. જો પ્રોપર કન્ડિશન્સ હોય તો લોકો 10-10 વર્ષ સુધી પણ રેકોર્ડેડ છે કે એમ્બ્રિયો ફ્રીઝ કર્યા છે. જી જી જી. અને ખાસ ચોક્કસ અહીં સવાલ એ જ આવે છે કે તમે એક પ્રોપર ટેકનિકની વાત કરી. આઈવીએફ ઇઝ ઓલ અબાઉટ કે જ્યાં તમને એક સારું એન્વાયરમેન્ટ અને બાકીની વસ્તુઓ મળે કે જેનાથી એમ્બ્રિયો સારી રીતે ગ્રો થઈ શકે. ચોક્કસ સેન્ટર્સ કઈ રીતે ચૂઝ કરવું જોઈએ એ પણ એક સૌથી મહત્વની વાત છે કે કયા સેન્ટર પર કઈ ફેસિલિટીઝ અવેલેબલ હોય એ જગ્યાએ કપલ્સે ચોક્કસ જવું જોઈએ. આઈ થિંક કોઈ પણ સેન્ટર ચૂઝ કરતા પહેલાં ફર્સ્ટ ઇઝ અ ડૉક્ટર. તમે ડૉક્ટરને મળો, તમને ડૉક્ટર કેવો લાગે છે, એના
પ્રીવિયસ એક્સપિરિયન્સીસ તમારા આજુબાજુમાં કોઈ હોય તો એને પૂછી શકો. તમે ડૉક્ટરને મળીને તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો. ડૉક્ટર તમારો કેસ કેટલું સમજીને તમને કેટલું પારદર્શકતાથી ટ્રાન્સપરન્સીથી સમજાઈ શકે છે. બીજું એ જે સેન્ટર છે એના લેબ, હવે આઈવીએફના પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ્સ તમે જોવા જાઓ તો ખાલી 2 જ કંપની બનાવે છે, એટલે ઇક્વિપમેન્ટ ક્વોલિટી ઓલમોસ્ટ બધી જગ્યાએ સેમ જ છે. બટ લેબના હાઇજેનિક કન્ડિશન્સ, એના સર્ટિફિકેશન્સ, એનું મેન્ટેનન્સ, એ રેકોર્ડ્સ તમે ગમે ત્યારે તમારા ડૉક્ટરને માંગી શકો છો. અને એ ડૉક્ટર્સ જે પણ ટ્રાન્સપ્લાન્ટ પ્રેક્ટિસ કરે છે બધું પ્રોવાઈડ કરે છે. અને એ તમને એમના લેબ ટેકનિશિયનને અને બધાને મળવા દે છે, કારણ કે આઈવીએફ એક ટીમ વર્ક છે જેમાં ડૉક્ટર અને એમ્બ્રોલોજિસ્ટ જે લેબના અંદર તમારા બાળકનું હેન્ડલિંગ કરવાનો છે એ બંનેનું સહભાગી કામ છે. એટલે અમે અમારા પેશન્ટોને બંને લોકોને મળવા દઈએ છીએ કે તમે એમને પણ મળો, પછી તમને યોગ્ય લાગે દેન વી મૂવ હેડ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ, દેટ ઇઝ ડુઇંગ ધ આઈવીએફ. જી. અને આઈવીએફ પછી પણ ફરી એક સ્ટિગ્મા આવે છે, સોશિયલ સ્ટિગ્મા, કે જે કોઈ એક માન્યતા મિથ કે આઈવીએફ કરેલા જે ફિમેલ હોય છે એને સી સેક્શન જ કરાવવું પડે છે, સિઝેરિયન ઓપરેશન જ કરાવવું પડે છે, નોર્મલ ડિલિવરી નથી થઈ શકતી. આ કેટલી વાત સાચી છે? આ તદ્દન રીતે એકદમ જ મિથ છે. આ એક ચલન છે. ચલનને તમે સાયન્ટિફિક ફેક્ટ સાથે કમ્પેર ના કરી શકો. કોઈ પણ દુનિયાની એવી એક ટેક્સ્ટબુક નથી જેમાં આઈવીએફ ઇન્ડિકેશન છે સીઝર કરવા માટે. ઘણીવાર એક એજ પછી જ્યારે પ્રેગ્નન્સી રહી હોય ત્યારે માતા અને પિતા જે નોર્મલ ડિલિવરીમાં સામાન્ય રિસ્ક હોય બાળકને એ લેવા તૈયાર ના હોય. એટલે ડૉક્ટર એમને બંને ઓપ્શન આપે કે ઇફ દે વોન્ટ કે તમારે જો નોર્મલ ડિલિવરી કરાવવી હોય તો ઓપ્શન અવેલેબલ છે. પણ એક નોર્મલ ડિલિવરીમાં સામાન્ય બાળકનું જોખમ હોતું હોય છે કે બાળક પેટમાં ઝાડો કરી ગયો, બાળકને કાચની પેટીમાં મૂકવું પડ્યું, એ બધી જે તકલીફ કદાચ થઈ શકે. એવું નથી કે આઈવીએફમાં કોમ્પ્લિકેશન વધારે થાય, એ સેમ નોર્મલ ડિલિવરીમાં જેટલું થાય એટલું જ થાય. પણ ઘણીવાર પેશન્ટ જ્યાં આ સ્ટેજ પર આવ્યા પછી રિસ્ક બિલકુલ પણ લેવા નથી માંગતા હોતા, એટલે પેશન્ટ સીએસનું ડિમાન્ડ કરતા હોય છે, સીઝર ડિમાન્ડ કરતા હોય છે. બાકી આ એક ચલન છે અને ચલનને તમે સાયન્ટિફિક ફેક્ટ ના માની શકો. જી, ચોક્કસ. એની સાથે એવું કહેવાય છે કે આઈવીએફ કરાવ્યા પછી એક નંબર ઓફ પીરિયડ માટે તમારે આરામની બહુ જરૂર છે, અથવા તો ચોક્કસ આપણે આની પર પહેલાં પણ ડિસ્કસ કર્યું કે ઘણી વખત એવું માની લેતા હોય છે કે આટલો ખર્ચો કર્યો છે અને આટલી વસ્તુ છે એટલે આપણે હવે આને આરામથી જવા દઈએ. શું સ્પેસિફિક ધ્યાન રાખવાની જરૂર છે અને ચોક્કસ આઈવીએફની ટ્રીટમેન્ટ પછીનો સમયગાળામાં શું ધ્યાન રાખવાનું હોય છે? આઈવીએફ પછીના જે ટ્રાન્સફર કર્યા પછીના જે 15 દિવસ છે જ્યાં તમારું પહેલું યુરિન ટેસ્ટ થવાનું છે કે બ્લડ રિપોર્ટ થવાના છે તમે પ્રેગ્નન્સી છે કે નહીં, એમાં અમે જર્કી મુવમેન્ટ્સ અને ઇન્ટરકોર્સ અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. બાકી તમે જો સિટિંગ ઓફિસ જોબ છે, ડેસ્ક જોબ છે, તો એ જોબ તમે 2 દિવસ પછી રિઝ્યુમ કરી શકો છો. બસ તમારે ટ્રાવેલિંગનું થોડું સાચવવાનું છે. ડાયટ ઓબ્વિયસલી તમે જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાન કરતા હો છો, એ નેચરલ પ્રેગ્નન્સી હોય કે આઈવીએફ પ્રેગ્નન્સી, અમે લોકો કહીએ કે સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ અવોઇડ કરવાનું છે, પણ એ એકચ્યુઅલી બધા માટે લાગુ પડે છે. અને બહારનું બને ત્યાં સુધી અવોઇડ કરવાનું, કારણ કે હમણાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં ડાયરિયા અને વોમિટિંગ કંઈ થાય તો એ બધું આપણું હેલ્થ પર ઇફેક્ટ કરે અને હેલ્થના ઇનડિરેક્ટ ઇફેક્ટ્સ તમારી પ્રેગ્નન્સી પર આવી શકે, એટલે એ સાચવવાનું જરૂરત છે. પ્લસ તમારે થોડું બ્રિધિંગ એક્સરસાઇઝ છે, યોગા છે, જે તમે અંડર સુપરવિઝન રહીને બ્રિધિંગ પર ધ્યાન આપી શકો. તમારું મેન્ટલ હેલ્થ માટે તમે સારી વસ્તુઓ વાંચો. ફિઝિકલ હેલ્થ માટે યોગા મેં જેમ તમને કીધું એ કરો. ડાયટ પર ધ્યાન રાખવાનું છે, દૂધ છે, કેળા છે, જે હેલ્ધી વસ્તુઓ છે વધારે ખાવાની છે. અને સાથે સપ્લિમેન્ટ્સ એટલે આયર્નની ગોળીઓ છે, કેલ્શિયમ છે, પ્રોટીન પાવડર છે, આના પર ધ્યાન રાખીને એક હેલ્ધી નેચરલ પ્રેગ્નન્સી માટે આપણે ટ્રાય કરવાનું છે. ચોક્કસ. આપણી પાસે સમય થોડો ઓછો છે એટલે હું એક જ તમને સવાલમાં આપણે વાત કરીશું કે આઈવીએફ માટે એજ લિમિટ કોઈ છે કે આટલી ઉંમરની જે સ્ત્રીઓ છે કે કપલ છે એ લોકો કરાવી શકે છે? અને ખાસ કરીને જે નવા કપલ છે કે જે લોકો અત્યારે પ્લાનિંગની શરૂઆત કરી રહ્યા છે, તો એમને ક્યારે સમજવાની જરૂર છે, કેટલી સમય મર્યાદામાં એમને સમજી લેવાની જરૂર છે કે હવે અમને આઈવીએફની જરૂર પડશે? હેપીનેસની કોઈ એજ લિમિટ નથી, એટલે વેનએવર યુ વોન્ટ યોર ફેમિલી ટુ બી કમ્પ્લીટ એની કોઈ એજ લિમિટ નથી. હા, બટ એ સમજવું પણ બહુ જરૂરી છે કે જેમ જેમ તમારી ઉંમર વધે તો એમને તમારા ફર્ટિલિટી એટલે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ નેચરલી ધીમે ધીમે તમારી ડિક્લાઇન થવા લાગે, કારણ કે નેચર 35 પછી મિનોપોઝ આપે, 36 પછી થોડું ધીમે મિનોપોઝ આપે, એટલે ફિમેલના પ્રેગ્નન્સીના ચાન્સીસ ધીમે ધીમે ઓછા થવા લાગે. એટલે મેરેજ પછી જ્યારે પણ અર્લીએસ્ટ તમારી લાઈફ પરમિટ કરે ત્યારે એક પ્રેગ્નન્સી પ્લાન કરવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. એકવાર તમે પ્લાનિંગ ચાલુ કરો, એના પછી તમે વરસ ટ્રાય કર્યું અને વરસ ટ્રાય કર્યા પછી તમને પ્રેગ્નન્સી ના રહી તો તમારે પહેલો કન્સલ્ટ કરાવવો જોઈએ તમારા ગાયનેકોલોજિસ્ટને કે ભાઈ શું કારણ છે, અને એમાં કોઈ કારણ મળે તો પછી એના પર ટ્રીટમેન્ટ ચાલુ કરવું પડે.
નોટ નેસેસરીલી કે આઈવીએફ જ કરાવવું પડે. અમુક વાર સિમ્પલ ટ્રીટમેન્ટથી પણ તરત જ પ્રેગ્નન્સી રહી જતી હોય ઘણીવાર છે. ટેબ્લેટ્સ બહુ સિમ્પલ, હા, ખાલી ટાઈમ ઇન્ટરકોર્સ કે ભાઈ આ સમય દરમિયાન સંબંધ રાખવાના છે, બસ એટલું પણ અમુક વાર પ્રેગ્નન્સી માટે ઇનફ હોય છે, કારણ કે લોકોને એ પણ નથી ખબર હોતી એક્ઝેક્ટલી કે મહિનાના કયા દિવસો તમારા ફર્ટાઇલ વિન્ડો Fertile day કહેવાય. છે. એટલે એ પણ ખાલી કાઉન્સિલિંગથી લોકોને રિઝલ્ટ મળ્યા છે. બટ 1 વર્ષ એજ લેસ દેન 30 હોય તમારી, તો લગ્ન પછી 1 વર્ષ તમે ટ્રાય કરો. લગ્નને કેટલો ટાઈમ તો ઇમ્પોર્ટન્ટ નથી, અને એજ 30 ઉપર હોય તો 6 મહિના તમે ટ્રાય કરો, અને પછી પ્રેગ્નન્સી ના રહે તો તમારે ઇમિડિયેટલી તમારા ગાયનેકને કન્સલ્ટ કરી લેવું જોઈએ. ચોક્કસ. એટલે આઈવીએફ જેટલું હોલ પિક્ચર જે છે એ એટલે ક્લિયર થાય છે અહીં કે એટલું કોમ્પ્લિકેશન એ નથી. જેમ તમે નોર્મલ એક રોગ થયો હોય ને એની દવા છે એ પ્રકારની આ વસ્તુ છે. એટલે એને સ્ટિગ્મા હટાવી અને ખરેખર જે હકીકત છે એ જાણવાની સૌથી વધારે જરૂરિયાત હતી. In our purpose to make our healthcare more approachable, we opened a new branch in Ankleshwar 3 years back, and we are planning to have more such branches in pure gynec speciality throughout South Gujarat. Thank you.